મુચ્યતનો અર્થ થાય મુક્ત થવું, પરંતુ અહીંયા કહે છે કે વિમુચ્યતે, કર્મ બંધનથી પૂર્ણ રૂપથી મુક્ત થઈ જશે. તો કેટલી સરળ વિધિ છે કે ખાલી ધ્યાનથી આપણે સાંભળીએ તો એટલા માત્રથી આ પ્રસંગના આશીર્વાદ છે કે લબ્ધ્વા ભાવો ભગવતી, ભગવાનમાં આપણને ભાવ જાગૃત થશે, પ્રીતિ જાગશે. તો પહેલો શ્લોક આપણે જે ઉચ્ચારણ કર્યું, રાજ ઉવાચ, રાજ અર્થાત રાજા પરીક્ષિત કહે છે, ભગવન યાની ચ અન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ. તમારા મુખેથી ભગવાન મુકુંદની અનેક કથાઓ સાંભળી, પરંતુ અન્યાની, હવે બીજી પણ, શ્રોતુમ ઈચ્છામહે પ્રભુ, સાંભળવાની ઈચ્છા છે. વીર્યાણી અનંત વીર્યસ્ય, ભગવાનના પરાક્રમો અનંત છે, એટલા માટે એમની લીલાઓ પણ અનંત છે. એમનું નામ જ અનંત છે, કારણ કે એમની લીલાઓનો કોઈ અંત જ નથી, કોઈ પાર જ નથી. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન શેષજીએ આપણા બ્રહ્માંડને મસ્તક પર ધારણ કરેલું છે. તમને ખબર છે? એમાં માતાજીને ખબર છે. સિરિયલ મેં કીધું રૂબરૂ જોઈએ તો ભગવાન શેષજીએ બ્રહ્માંડને મસ્તક પર ધારણ કર્યું છે. ભગવાને સૌથી પહેલા એમને સેવા આપી શેષ ભગવાનને કે તમારે આ બ્રહ્માંડને આધાર આપવાનો છે, ધારણ કરવાનું છે. તો શેષ ભગવાન કહે છે, પ્રભુ એટલું વિશાળ બ્રહ્માંડ હું મસ્તક પર ધારણ કરું તો મને પણ કોઈ આધાર તો જોઈએ ને. તો ભગવાન કહે છે કે હું સ્વયં કશ્યપ રૂપ લઈને કછુઆના રૂપમાં તમારી નીચે રહીને તમને પણ આધાર આપીશ. તો શેષજી કહે છે, પણ પ્રભુ તમે આધાર આપો તો હું બ્રહ્માંડને ધારણ તો કરું, પણ કેટલા સમય સુધી મારે બ્રહ્માંડને માથે લઈને ફરવાનું છે? તો ભગવાન કહે છે કે શેષજી એક કામ કરો, તમે મારા ગુણોનું અને મારા નામોનું વર્ણન કરવાનું ચાલુ કરો. જ્યારે તમે મારા નામ અને મારી મહિમાનો પાર પામી લેશો ત્યાં સુધી આ બ્રહ્માંડને મસ્તક પર ધારણ કરવાનું છે. અને અનાદિ સમયથી શેષ ભગવાને આ સેવા લીધી છે અને અનાદિ સમયથી ભગવાનના નામોનું, મહિમાનું, ગુણોનું ગાન કરે છે, આજ સુધી પાર પામ્યા નથી. અને એટલા માટે મસ્તક ઉપર લઈને ફરી રહ્યા છે. એટલા માટે કહે છે અનંત વીર્યસ્ય વીર્યાની, અનંત પરાક્રમી ભગવાનની અનંત અનંત લીલાઓ છે. શ્રોતુમ ઈચ્છામહે પ્રભુ, હે પ્રભુ અમને સાંભળવાની ઈચ્છા છે. શુકદેવજી માટે સંબોધન કરે છે ભગવાન. ભગવાન શબ્દના અનેક અર્થ થાય, પણ અહીંયા કહે છે કે ભગવાન અર્થાત તમે સર્વજ્ઞ છો, ભગવાન કૃષ્ણની બધી જ લીલાઓના જાણકાર છો. અને એટલા માટે અત્યાર સુધી તમે જે સંભળાવી એ કથાઓ તો સાંભળી, પણ અન્યની શ્રોતુમ ઈચ્છામાં, અન્ય પણ ભગવાનની મધુર મધુર લીલાઓ સાંભળવાની ઈચ્છા છે. કોની કથા સાંભળવાની? તો કહે છે મુકુંદસ્ય મહાત્મન, જે મુકુંદ છે. મુકુંદનો અર્થ થાય સર્વ દુઃખ વિમોક્ષક, જે પોતાના આશ્રયમાં આવેલા જીવોને સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરે. એટલા માટે ભગવાન કૃષ્ણનું એક પ્રસિદ્ધ નામ છે મુકુંદ, જે પોતાના ભક્તોને, મુકુંદનો સ્વાભાવિક અર્થ થાય મુક્ત કરે, જે આશ્રિત ભક્તોને કષ્ટમાંથી મુક્ત કરે, કર્મ બંધનમાંથી મુક્ત કરે, દુઃખમાંથી મુક્ત કરે, વાસનાઓથી મુક્ત કરે, સંસાર બંધનથી મુક્ત કરે, જન્મ મરણથી મુક્ત કરે. અને એટલા માટે ભગવાનનું નામ છે મુકુંદ. અને જ રીતે ઠાકોરજીનું પ્રસિદ્ધ નામ છે હરિ. હરિ શબ્દનો અર્થ થાય હરી લેવું, જે પોતાના ભક્તોના પાપોને હરી લે છે, સંતાપને હરી લે છે, દુઃખોને હરી લે છે, કષ્ટને હરી લે છે, સંસાર બંધનને હરી લે છે. અને એટલા માટે ભગવાનનું નામ છે હરિ. સર્વ અમંગલ હરે, પોતાના ભક્તોના બધા જ અમંગલોને હરી લે છે. અને પ્રેમ દિયા હરે મન, અને પોતાનું પ્રેમ આપીને મન પણ હરી લે છે. તો એવા મુકુંદસ્ય, અને બીજું સંબોધન ભગવાન માટે કરે છે મહાત્મનઃ, અર્થાત
સર્વોત્તમ સ્વભાવસ્ય, ભગવાનનો જેવો સ્વભાવ છે એવો કોઈનો સ્વભાવ નથી. તો જેનો સૌથી ઉદાર સ્વભાવ છે અને જે સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરાવવાવાળા છે એવા અનંત પરાક્રમ સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણની અન્ય લીલાઓ પણ સાંભળવાની ઈચ્છા છે. બીજા શ્લોકમાં કહે છે, કોનું શ્રુત્વા સકૃત બ્રહ્મન ઉત્તમ શ્લોક સત્કથા. એ બ્રહ્મન શુદ્ધદેવજીને સંબોધન કરે છે કે હે બ્રહ્મન, આ જગતમાં કોણ એવો વ્યક્તિ છે વિશેષજ્ઞ, જે વિવેકી છે, જે બુદ્ધિમાન છે, એ ભગવાન ઉત્તમ શ્લોક અર્થાત શાસ્ત્રમાં ઉત્તમ શ્લોકોમાં જેમની સ્તુતિ થઈ છે એટલા માટે ભગવાનનું એક નામ છે ઉત્તમ શ્લોક. એવા ઉત્તમ શ્લોક ભગવાનની સત્કથાને સાંભળવામાંથી તૃપ્ત થઈ જાય, વિરમિત અર્થાત મન ભરાઈ જાય એવો કોણ બુદ્ધિમાન વ્યક્તિ છે? અર્થાત કોઈ પણ એવો વિવેકી વ્યક્તિ નથી, કોઈ પણ એવો બુદ્ધિમાન વ્યક્તિ નથી કે જે ભગવાનની કથાને સાંભળતા સાંભળતા તૃપ્ત થાય. અને અહીંયા સંબોધન આપ્યું છે ઠાકોરજીની કથા માટે સત્કથા. સંસારની કથાઓ છે એ કેવી છે? એને કોઈ સત્કથા ન કહી શકે. ભગવાનની કથા છે એ સત્કથા છે, અને સંસારની કથાઓ માટે શબ્દ આવ્યો છે કે કુકથા મતિકની, મતિને ભ્રષ્ટ કરવાવાળી કુકથા છે. ઠાકોરજીની કથા છે એ કેવી છે? સત્કથા છે, અને સંસારની કથા છે એ કુકથા છે. પણ આપણું એવું છે કે આપણું સત્કથામાં મન લાગતું નથી અને કુકથાને છોડતું નથી આપણું મન. શ્રીમદ ભાગવતની શરૂઆત જ પરીક્ષિતજીના પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી કરે છે, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનમ. ઘર ગૃહસ્થીમાં ફસાણેલા લોકો અપશ્યતામ આત્મતત્વ, જેમને આત્મકલ્યાણ સાથે કાંઈ લેવા દેવા જ નથી, શ્રોતવ્યાદિની સહસ્ત્રશ હજારો પ્રકારની સંસારની કથાઓ અને વાર્તાઓ કહેતા રહેશે અને સાંભળતા રહેશે. સહસ્ત્રશ, જેમનો કોઈ અંત જ નથી, જેમનો કોઈ પાર જ નથી. ક્યારેક ચાલુ થયું ભાઈ મેચની વાત ચાલુ થઈ તો કલાકો સુધી મેચની વાતો ચાલશે, ક્યારેક રાજકારણની વાતો ચડી ગયા તો કલાકો સુધી રાજકારણની વાતો ચાલશે, ક્યારેક સોના ચાંદીના ભાવની વાતે ચડી ગયા તો એનું ચાલ્યા કરશે. કાંઈ મતલબ ખરી. ક્યારેક કોઈક સમાજની વાત કરશું, 8 કલાક ઓફિસે બેસીને આવ્યા અને એનું એ કરીને આવ્યા તોય હજી આપણું મન ભરાણું નથી, ઘરે આવીને પાછું એનું વિચારું. એટલે ભાઈ શું લાભ છે? ઓલા આપણે કોણ વૈયા ગયા મુખ્યમંત્રી અજીત પવાર, હવે એની વાત કરતા હોય બેઠા બેઠા કોઈક એમ કે એના પ્લેનનો વાંક હતો, કોઈ કે એના ડ્રાઈવરનો વાંક. મેલા ભાઈ શું તમને બહુ સહાનુભૂતિ બેસીને એની માટે કંઈક માળા પીટ નાખો ને ભાઈ, એનાથી વધારે હોય તો એમની માટે બેસીને કંઈક અડધી કલાક કીર્તન કરો, ધૂન ગાઓ, 2 ભજન ગાઓ. બાકી ચર્ચાઓ કરીને એમાં સમય બરબાદ કરીને શું લાભ છે? મનુષ્ય જીવનની એક ક્ષણ, મહાપુરુષોએ શાસ્ત્રોએ કીધું કે જીવનમાં ગયેલી એક ક્ષણ લાખો કરોડોની આખી જિંદગીની કમાણી પૂરેપૂરી આપી દઈશું તો ગયેલી 1 મિનિટ પાછી નહીં આવે. જીવનમાં જે સમય વયો ગયો, આખું પૃથ્વી સ્વર્ગ ત્રિલોક આપી દઈશું તો પણ જીવનની ગયેલી એક ક્ષણ પાછી નહીં આવે. આપણે લોકોને આપણે પૈસાને કિંમતી સમજીએ છીએ ને એટલા માટે એક પૈસાની આપણે કેટલી સાવધાનીથી, કેટલો વિચાર કરીને, કેટલા લોકોની સલાહ લઈને ઇન્વેસ્ટ કરશું. પણ એ પૈસા કરતાં પણ અનેક ગણો કિંમતી તો સમય છે. કારણ કે પૈસા વૈયા ગયા હશે તો એ તો મહેનત કરીને ભાગ્યમાં હશે તો વ્યક્તિ પાછા મેળવી પણ લેશે. ઘણા સમાજમાં લોકો એવા છે તૂટી ગયા પાછા ઊભા થયા, પહેલાં કરતાં સારા ઊભા થઈ ગયા. પણ આજ સુધીમાં કોઈ એવો છે કે સમય ગયો હોય પાછો આવી ગયો હોય? જીવનની એક ક્ષણ ગઈ પાછી આવી હોય. મોટા મોટા રાજા મહારાજાઓ, ચક્રવર્તી સમ્રાટો થઈ ગયા,
અને અહીંયાથી ખાલી હાથે વૈયા ગયા. જો પૈસા દીધે ને સંપત્તિ દીધે 1 કલાકનું પણ જીવન મળતું હોય તો તે બધાનું વધારે જીવી લે. પણ સત્સંગના અભાવમાં સમયની કિંમત આપણે જાણતા નથી અને એટલા માટે આપણો સમય સંસારની કુકથાઓમાં, વ્યર્થ ચર્ચાઓમાં આમ નામ જઈ રહ્યો છે. પણ અહીંયા બહુ સુંદર વાત કરે છે. ભગવાનની જે કથા છે, ઉત્તમ શ્લોક સતકથા, એ સતકથા છે. કારણ કે કથામાં જે સમય ગયો એ ક્યારે બરબાદ નહીં થાય. સ્પષ્ટ લખ્યું છે ભાગવતમાં કે તસ્યર્થે યત ક્ષણ નીતઃ ઉત્તમ શ્લોક વાર્તયા. સૂર્ય ઉદિત થાય ને અસ્ત થાય ને અસ્ત થાય ને પાછા ઉદિત થાય ત્યાં સુધીમાં કાળ એક ક્ષણ મનુષ્ય જીવનની ખાઈ રહ્યો છે. પરંતુ જે ક્ષણ ભગવાનની કથામાં જાય છે તો એ ક્ષણને, એ પલને, એ ઘડીને કાળ પણ ખાઈ શકતો નથી. કેમ? કારણ કે જેટલો સમય ભગવાનની કથામાં ગયો એટલો સમય વૈકુંઠમાં એ જીવ માટે શાશ્વત રૂપમાં લખી નાખવામાં આવે છે. અને જે લોકો ભગવાનની કથાથી વિમુખ છે તો એમની માટે શબ્દ વાપર્યો. જો શ્લોકમાં કેટલો સુંદર શબ્દ છે. 2 નંબરના શ્લોકમાં વિષણ કામ માર્ગણે, કામના બાણોથી, સંસારમાં કામનાઓથી એટલા પીડાઈ રહ્યા છે. નાના પ્રકારના મનોરથો છે, અનેક પ્રકારની ઈચ્છાઓ છે અને એની લીધે ઈચ્છાઓ જ એને દિવસ રાત, એના મનોરથો જ એને દિવસ રાત વિષણ દુઃખી કરી રહ્યા છે, ચિંતા ઉપાધિમાં ડૂબાડી રહ્યા છે. પણ એવા લોકો પણ જો ભગવાનની કથા, સત્કથાઓથી જોડાઈ જાય તો ઉત્તમ શ્લોક અર્થાત વિષય વૈતૃષ્ણ જનિકા, ભગવાનની કથાનો પ્રભાવ છે કે કાનના રસ્તેથી હૃદયમાં જઈને હૃદયને એટલું શુદ્ધ અને પવિત્ર કરશે કે વિષય વૈતૃષ્ણિકા, સંસારની જે વિષયોની તૃષ્ણા છે એને જ સમાપ્ત કરી નાખશે. મનમાં જે વાસનાઓ છે એને જ નષ્ટ કરી નાખશે, હૃદય પવિત્ર કરી દેશે. તો આવી કહે છે કે કોણ એવો વ્યક્તિ છે, કોણ એવો બુદ્ધિમાન, કોણ એવો વિવેકી વ્યક્તિ છે કે ભગવાન કૃષ્ણની આવી સત્કથાઓને છોડી શકે. એ ભગવાન જે ભગવાનની કથા નથી સાંભળતા એના કાન વ્યર્થ છે. શું કહે છે રાજા પરીક્ષિત કે જે ભગવાન કૃષ્ણની સત્કથાઓ નથી સાંભળતા એના કાન વ્યર્થ છે. કાન જ નહીં, શરીરનું પ્રત્યેક અંગ જે ભગવાનની સાથે જોડાતું નથી, જેને ભગવાનની સેવામાં નથી લગાડવામાં આવ્યું, એ બધા જ અંગ વ્યર્થ છે. 3 નંબરનો શ્લોક જો, બધા બહુ સરસ સરસ શ્લોકો છે. સાવાગ્યયાતસ્ય ગુણાન ગૃણીતે, સાવાગ્યયાતસ્ય ગુણાન ગૃણીતે, વહી ઈ જ વાણી છે કે જેનાથી તસ્ય ગુણાન ગૃણીતે, ભગવાનના ગુણોનું વર્ણન કરે, જેનાથી ભગવાનના નામોનું ઉચ્ચારણ થાય. સા વાગ, ઈ જ વાણી સાર્થક છે. કરો ચ તત્કર્મ કરો મનશ્ચ, અને કર અર્થાત હાથ, ઈ જ હાથ સફળ છે જે ભગવાનની સેવામાં લાગે છે. આપણે શરીરની સેવા તો આપણા હાથથી બહુ કરીએ છીએ, પરિવારની સેવા પણ કરીએ છીએ, સમાજની સેવા પણ કરીએ છીએ, પણ સાથે સાથે જો આ હાથથી ભગવાનની પણ સેવા થઈ જાય તો એ હાથ સફળ છે. પછી સ્મરેદ વસંતમ સ્થિરજંગમેષુ, મન, ઈ જ મન છે કે જે જડ ચેતન સમસ્ત સૃષ્ટિમાં અથવા તો ચર અચર સમસ્ત જીવોની અંદર જે ભગવાન વ્યાપ્ત છે, બધાની અંદર જે ભગવાન પરમાત્મા રૂપમાં બેઠા છે એનું સ્મરણ કરે. સૌથી અઘરી વાત છે મનને ભગવાનમાં લગાડવું. ચાલો, કામ તો આપણા લાગી ગયા ભગવાનની કથા સાંભળવામાં, ક્યારેક ભજન કીર્તનમાં બેસી ગયા તો વાણી તે આપણી ભગવાનના ગુણગાનમાં લાગી ગઈ. હમણાં માળા કરશું તો ક્યાં જશે, વાણીને લાગુ જ પડશે. જીહવાને તો જીહવાની ભક્તિ સારામાં સારી બોલે અને પ્રસાદ ખાવાનો, એ ભક્તિ ભાવે આપણને. પણ મનને ભગવાનમાં લગાડવું એ અઘરું છે.
અને મનને જો ભગવાનમાં લગાડવું હોય તો શાસ્ત્રના જેટલા પણ યમ નિયમો છે બધા જીવનમાં પાલન કરવા પડશે. પેલું કહે ને એપ્લાય થઈ ગઈ, શાસ્ત્રના બધા જ નિયમો એપ્લાય કરવા પડશે. કારણ કે જેટલા પણ નિયમો છે એ બધા મનને પવિત્ર કરવા માટે છે. મન જ્યાં સુધી પવિત્ર નહીં થાય, શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી ભગવાનના સ્મરણમાં એ લાગશે નહીં. એટલા માટે મનને ભગવાનમાં લગાડવા માટેના જે ઉપાયો છે એ બધા જ કરશું ત્યારે મન લાગશે. સૌથી પહેલો ઉપાય તો છે મનને ભગવાનમાં લગાડવું હોય તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે એ મનને ભગવાનમાં લગાડવા માટેનો છે. કારણ કે વાતાવરણ પ્રકૃતિમાં પણ સત્વગુણ હોય અને એ સમયે આપણું મન પણ સવારમાં શાંત હોય. તો એટલા માટે સવારમાં બ્રહ્મ મુહૂર્તના સમયમાં થોડો પ્રયાસ કરવાથી પણ મન ભગવાનમાં લાગશે. બાકી દિવસે ગમે એટલો પ્રયાસ કરશું તો દિવસે કે રાત્રે મન ભગવાનમાં લાગશે નહીં. પછી મનને તામસી બનાવવાળી જેટલી વસ્તુઓ છે, વ્યસન છે, ચા છે, ડુંગળી લસણ છે, આ બધું જ છોડવું પડશે. નહીં તો મન છે એ તમોગુણથી ઘેરાણેલું રહેશે, ત્યાં સુધી સ્મરણમાં નહીં લાગે. એકાંતમાં બેસ્યું, આપણે માળા લઈને બેસજો, 2 મહામંત્ર સુધી મન નહીં પકડી રાખી શકીએ, નહીં લાગે. કારણ કે મન તો પવિત્ર હશે ત્યારે જ ભગવાનના સ્મરણમાં લાગશે. તો સંતોએ મહાપુરુષોએ આ જીવન પવિત્રતાપૂર્વક રહીને શુદ્ધ સાત્વિક ભોજન કરે ત્યારે રાત્રે 12 વાગે ને 1 વાગે માળા લઈને બેસી જાય ને સવારે 6 વાગ્યા ને 7 વાગ્યા સુધી ને 8 વાગ્યા સુધી એક આસન ઉપર 3 કલાક ને 4 કલાક બેસીને એકાગ્રતાથી ભગવાનમાં મન લગાડેલું રાખી શકે. બાકી આપણી માટે તો એ અઘરું છે, પણ એટલું બધું અઘરું પણ નથી. થોડો પ્રયાસ કરીએ તો એટલું અઘરું પણ નથી. તો કહે છે કે મન ઈ જ સાર્થક છે, સફળ છે. સ્મરેત વસંતમ સ્થિર જંગમેશુ. જડ ચેતન ચર અચર સંપૂર્ણ સૃષ્ટિમાં જે ભગવાન અંદર અને બહાર વ્યાપ્ત છે એમના સ્મરણમાં જે લાગે છે તો એ મન સાર્થક છે. શૃણોતિ તત્ પુણ્ય કથા સકર્ણ. અને કાન છે જે ભગવાનની સત્કથા સાંભળે. કાન આપણને 2 ભગવાને આપ્યા છે, મોઢું એક જ આપ્યું છે, અર્થાત સાંભળવાનું. અચ્છા, કાન આપણને આમ દોણા જેવા આકારના શું કામ આપ્યા? તમે ક્યારે વિચાર કર્યો? એમાં બેન ચશ્મા પહેરવા માટે. ઘણા ભાઈ ને દોણા આકારના એટલા માટે છે કે આમાં ભરીને ભગવાનની કથા પીવાની છે. દોણા આપણે આપે ને વાઇટ કે લાગે ને દોણા જેવા આકારના, નહીં તો ખાલી છિદ્ર આપ્યો હોત તો એમાં સંભળાય, એમાં કઈ વાંધો નહીં. અને ચશ્માનો કંઈક ઉપાય થઈ જાય તો બાંધી દઈએ, એમાં કઈ. કાન એટલા માટે આપ્યા છે. રામાયણમાં લખ્યું છે કે ભગવાનની કથા કર્ણપૂટ અર્થાત કાનના દોણા ભરીને આમાં પીવાની છે કથા. રામચરણ રતિ જોચ અથવા પદ નિર્વાણ ભાવ સહિત સોય કથા કરહુ શ્રવણપૂટ પાન. શ્રવણપૂટ અર્થાત કાનના જે દોણા છે ભરીને ખાલી આ કથા પીવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. પરીક્ષિતજી સાક્ષી છે કે એટલા મોટા રાજા હતા, ચક્રવર્તી સમ્રાટ હતા. ખબર પડી 7મા દિવસે તક્ષકના કરડવાથી મારું મૃત્યુ થશે, છતાં પણ એક પણ ઉપાય ન કર્યો. એટલા મોટા રાજા હતા, ઉપાય તો કાંઈ કરી શકે ને, પણ કાંઈ ન કર્યું. બધું જ છોડીને ગંગાજીના તટ પર આવીને બેસી ગયા અને 7 દિવસ સુધી બંને કાન ભરીને સુખદેવજીના મુખેથી કૃષ્ણ કથા સાંભળી અને એટલા માત્રથી ભાગવત સાક્ષી છે ગોલોકધામને પામી ગયા. નહીં તો બ્રહ્માજીને આશ્ચર્યથી વર્ણન છે કે બ્રહ્માજીએ વિધાન બનાવ્યું છે સૃષ્ટિનું કે અકાળે કોઈનું મૃત્યુ થયું તો એને સદગતિ ન મળે. અને સર્પના કરડવા છતાં પરીક્ષિત ભગવત ધામ ગોલોક જઈ રહ્યા છે. કેમ? ભગવાનની કથાનો મહિમા છે.
શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ. આ જગતમાં ભગવાનની કથાથી મોટું કોઈ દાન નથી, ભગવાનની કથાથી મોટું કોઈ તીર્થ નથી, અને ભગવાનની કથાથી મોટું કોઈ સત્કર્મ નથી. સૌથી મોટું દાન શું છે? ગોપીઓ કહે છે તવ કથામૃતમ ભૂરિદા જના. હે કૃષ્ણ, આ જગતમાં જે લોકો તમારી કથાનું દાન કરે છે એ જ સૌથી મોટા દાની છે. સૌથી મોટું સત્કર્મ કહ્યું જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીના તટ પર મૂર્છિત પડ્યા છે, ભક્તિ મહારાણી દુઃખી છે. નારદજીએ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર કરવા માટે બહુ પ્રયાસ કર્યા, ત્યાં સુધી કે એના કાનોમાં વેદોનો પાઠ કર્યો, વેદાંતનો પાઠ કર્યો, પુરાણોનો પાઠ કર્યો, છતાં જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર ન થઈ. આકાશવાણીથી નારદજી તમે સત્કર્મ કરો ત્યારે આ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર થશે. નારદજી બધે જ ફર્યા, મોટા મોટા વિદ્વાનો પાસે ગયા, સત્કર્મ કહ્યું, કોઈ જવાબ ન આપી શક્યા. તો નારદજીએ વિચાર કર્યો કે હવે હું બદ્રિક આશ્રમ જઈશ અને ભગવાન નર નારાયણને પૂછીશ કે ભાઈ આકાશવાણીએ જે સત્કર્મ કરવાનું કીધું એ કયું. અને બદ્રિક આશ્રમમાં પહોંચ્યા, ત્યાં એને સનત કુમાર, 4 ભાઈઓ સનત, સનંદન, સનાતન, સનત કુમાર મળ્યા અને એમણે કીધું કે નારદજી, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ. સત્કર્મ જે તમને કહેવામાં આવ્યું છે એ શ્રીમદ ભાગવત આલાપ, ભાગવત કથા જ સૌથી મોટું સત્કર્મ છે. તમે કથાનું આયોજન કરો તો એનાથી જ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર થશે અને ભક્તિને બળ મળશે. અને પછી સૌથી પહેલી આ કળિયુગમાં કથા હરિદ્વાર ક્ષેત્રમાં થઈ, જેમાં વક્તા હતા એ 4 ભાઈઓ, 4 વ્યાસપીઠ બનેલી હતી, 4 ભાઈ એક ઉપર બેઠા છે અને આયોજક હતા નારદજી મહારાજ. તો ત્યાં વર્ણન છે કે જગતમાં સૌથી મોટું સત્કર્મ છે ભાગવતને શ્રવણ કરવું. ગોપીઓ કહે છે સૌથી મોટું દાન છે કૃષ્ણ કથાનું દાન કરવું. અને 9મ સ્કંદમાં લખ્યું છે તીર્થ વરે સકૃત. જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોમાં સૌથી શ્રેષ્ઠ તીર્થ હોય તો એ ભગવાનની કથા છે. તીર્થ વરે, તીર્થોમાં પણ વર અર્થાત સર્વશ્રેષ્ઠ. તમે લોકો અહીંયા બેસીને કથા સાંભળી રહ્યા છો તો કોઈ લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરીને કાશી જઈ આવે, પ્રયાગ જઈ આવે, શ્રીરંગમ જઈ આવે, કુરુક્ષેત્ર જઈ આવે, ગમે ત્યાં જઈ આવે, પરંતુ અહીંયા બેસીને કથા સાંભળવાથી જે ફળ મળે છે, જે લાભ મળે છે એ કોઈ જગ્યાએ નહીં મળે, ગમે એટલો પ્રયાસ કરવામાં આવે. હું અત્યારે કથા કરીને આવ્યો દરભંગામાં, તો એ લોકોએ કથા બહુ મોટું આયોજન હતું, પણ કથા કેટલામાં થઈ? 2.25 લાખ રૂપિયા. કથા આયોજક હતા, અમારા ભક્તો હતા. તો એ ગામવાળા પાસે ગયા હશે ને કંઈક વાત થઈ છે કે ભાઈ કથા કરાવી છે આ તે, તો નક્કી કર્યું ભાઈ અમે તમને ₹1 લાખ આપશું. આપણા ભક્તો હતા, એમને શું કીધું કે ₹1 લાખ આપશું, એમાં તમારે ગાવા વગાડવા વાળાને આપવાના, વક્તાને દક્ષિણા આપવાની, એ લોકોને આવવા જવાની ટિકિટના આપવાના, બેનરો તમારે જે કરવું એ બધું ₹1 લાખ તમારે કરવાનું. હા, અને સાઉન્ડને એ કે પંડાલ અને સાઉન્ડ સિસ્ટમ બે અમે કરશું, પ્રસાદની વ્યવસ્થા અમે કરશું અને ₹1 લાખ તમને આપશું, અમે તમારા બધું કરી નાખવાનું. તો ₹1 લાખ એને આ ભક્તોને આપ્યા અને જોયો આ લોકોને પર ₹1 લાખ ને શું કહેવાય 5 જણા ગાવા વગાડવાવાળા હતા, 10,000 એને આપ્યા ને અમને 20,000 ટિકિટના આપ્યા ને કંઈક પ્રસાદ બનાવવા માટે એ લોકોએ ભક્તોને બોલાવ્યા હતા, એને થોડા ઘણા આપ્યા. અને જે ભક્તો આયોજક હતા ત્યાંથી 5-6 કિલોમીટર દૂર એક નાનું એવું મંદિર સેન્ટર બનાવ્યું છે, તે બધા અહીંયા વહી આવ્યા હતા. ત્યાં સેવા કરવાવાળા કોઈ નહોતા, તે એક ભક્તને 5-10,000 આપીને સેવા કરવા માટે રાખ્યા. આ બધું કર્યું ને એમાં ₹1 લાખ વહી ગયા. 1,05,000 વાત થયેલી છે એ લોકોને. તો આ બધામાં એને 1,05,000 વહી ગયા. તો પછી પાછા એ લોકો એ નહીં બધા ગામવાળા કે આ લોકોએ પૈસા બધા ખૂટવાડી દીધા પ્રભુજીને, અર્થાત વક્તાને દક્ષિણા દેવા તો કઈ વધવા ન દીધા. એટલે મને ખબર પડી, મારી પાસે વાત આવી કે ભાઈ ગામના લોકોને થોડુંક આવું મનમાં લાગે છે. એટલે મારે યારે પ્રભુજી હતા એને મેં કીધું ₹11,000 લાવો.
મેં ઓલા પ્રભુજીને આપ્યા. મેં કીધું આ બધાની સામે તમારે મને 11,000 રૂપિયા દક્ષિણ આપવાની છે. એટલે આ લોકોને એમ ન થાય કે આણે પ્રભુજીને કંઈ આપ્યું નહીં. એને 11,000 આપ્યા. પછી થયું એવું કે ઓલા લોકો 1,05,000 કીધા હતા ને એને કંઈક ઘટ્યા હોય કે રામ જાણે શું થયું, લાખ રૂપિયા જ આપ્યા આ લોકોને. ત્યાં 5,000 એમાં ઘટ્યા. આપણે 11,000 આપ્યા હતા ને એમાં દક્ષિણ આપણને 6,000 આવી. આપણા ઘરના નથી ગયા કઈ. જ્ઞાની પરંપરા એવી છે માતાજી કે કથા પૂરી થઈ ને છેલ્લા દિવસે એટલે બધા જ માતાઓ આખો પંડાલ ભર્યો હતો, બધા ઊભા થયા. મારે કહેવું પડ્યું 2 મિનિટ બેસો બે, કારણ કે એ સાઈડ એવું છે કે ના ભાઈ કે કથાઓ હું તો વર્ષમાં 3-4 કથાઓ એ સાઈડ હોય છે. મારા ગુરુ મહારાજી પ્રદેશમાં બહુ પ્રચાર કર્યો છે, તો મારા ગુરુભાઈઓ ઘણા છે બિહાર ઇત્યાદિમાં, તો એમને બોલાવતા રહે. તો ત્યાંની એક વિશેષતા છે, કથા પૂરી થાય પછી માણસો હલે નહીં. 11 વાગે રાતે કથા પૂરી થઈ હોય, માનો ટાઈમ હોય કથાનો 8:30 થી 10:30, તો 11 વાગે કથા પૂરી થાય, 11 સવા 11, પછી આરતી થાય ને પછી ભજનો ગાય. 12 વાગ્યા સુધી કથા પંડાલમાં માની લો 600 લોકો છે ને, તો એમાંથી 100-150 ગયા હોય, બાકી 400-450 કથા પંડાલમાં હોય. સાઉન્ડ સિસ્ટમ બંધ થાય ને ત્યારે લોકો જાય. એની પાસે ટાઈમ જ ટાઈમ છે. અને આપણે તો અહીંયા ગમે એટલું કહો તો એ આરતીમાં માઇન્ડ 25-50 જણા વધે, બાકી બધું. તો રોજ એમના બેસી રહેતા કથા. અહીંયા સમય હતો, ઠંડી ફૂલ હતી, 3 થી 6 નો સમય હતો. તો ચાલુ થતા 3:30 થી 6:30, 7 જેવું થઈ જતું. પછી આરતી ને એવું થાય ને પાછા 2-4 ભજનો ઈ ગાય ને એવું. 8 વાગ્યા સુધી આખો પંડાલ ભર્યો હોય, 7:45 સુધી. અને તે દિવસે મેં કીધું બધું એનાઉન્સ ને સ્વાગત ને બધું હોય, તો કથા થોડી અડધી કલાક વહેલી 6:30 પૂરી કરી. અને જેવું પૂરી કરી ત્યાં તો બધા ઊભા થયા. કીધું આ રોજ બેસી જાય ને આજ કેમ ઊભા થયા? પણ ત્યાંની પરંપરા કે છેલ્લે દિવસે કથા પૂરી થાય એટલે બધા વ્યાસપીઠ ઉપર આવે, વક્તાને 10, 20, 50, 100 રૂપિયા મૂકીને દક્ષિણા આપીને પગે લાગીને પાછા જઈને બેસી જાય પોતાની જગ્યાએ. આપણને ખબર નહીં. એ સ્થાન પણ હતું મિથિલા ધામ. ત્યાં સીતાજીનું ધામ હતું. એ પ્રદેશ ગણાય મિથિલા ક્ષેત્ર. મિથિલાની 84 કોષમાં એ આવે. અમારી સાથે જે ભક્ત, આમ તો બિહારમાં ભોજપુરી ભાષા ચાલે, તો સાથે જે ભક્તો ગાવાવાળા હતા ને એને પહેલા દિવસે ભોજપુરી ભજન ગાયા. તો એ લોકોએ કીધું પ્રભુજી અહીંયા ભોજપુરી નહીં ચાલે, અહીંયા ક્યાં હિન્દી ભજન ગાઓ ક્યાં મૈથિલી ભજન ગાઓ, ઓલા નહીં ચાલે. તો તે મિથિલા અંતર્ગત ત્યાંનો આ રિવાજ. બધા આવીને પછી તો નીચે અમારી સાથે ગોર નીતા હતા ને આગળ મૂક્યા, સ્ટેજની આગળ. કીધું ભાઈ અહીંયા પગે લાગી લો ને, જે મૂકવો હોય ને અહીંયા મૂકી દો. તો એમાં જે પૈસા આવ્યા તે આપણે દીધા. તમારું કહેવાનું એમ કે આપણે ઘરનું કઈ નથી દીધું. હા, હું તમને વાત એ કરતો હતો કે એ લોકો પહેલા 2-3 વર્ષ પહેલા કે 2-4 વર્ષ પહેલા ત્યાં યજ્ઞ રાખેલો 9 દિવસનો. અને 9 દિવસ યજ્ઞમાં 22 લાખનો ખર્ચો થયેલો. અને એના વાત કરતા હતા કે પ્રભુજી આ તો ક્યારું 9 દિવસ ગામમાં આવડો મોટો ઉત્સવ છે. સવારમાં અમે લોકો મંગળા આરતી કરતા. મંગળા આરતીમાં ત્યાં રોજ 250 લોકો આવતા, 250-300 એવરેજ. પહેલા દિવસે 150-200 લોકો હતા, અને છેલ્લા દિવસે 450 લોકો મંગળા આરતીમાં હતા. સવારે 7:30 મંગળા થતી, કારણ કે ઠંડી બહુ વધી એટલે. અને પછી નગર સંકીર્તન ગામમાં કરતા, અને સાંજે કથા 3 વાગ્યાથી ભજન કીર્તન ચાલુ થયા હોય, 3:30 થી 7 કથા, પછી પાછા ભજન. એટલે માનો સાંજે 3 થી 8 વાગ્યા સુધી કીર્તન ને કથા ચાલે. તો એ લોકો કહેતા હતા, એ લોકોને આશ્ચર્ય લાગતો હતો કે અમે 22 લાખનો કે પ્રભુજી ખર્ચો કર્યો 9 દિવસમાં. ગામમાં આવું ભક્તિમય વાતાવરણ નહોતું. લોકો આવતા દર્શન કરતા અને ખાઈને વયા જતા. અને આ તો 9 દિવસમાં એ કે કેટલાય લોકો 200 લોકોએ માળા લીધી. એટલા લોકો મંગળા આરતીમાં આવતા, ગામમાં કીર્તન થતા. ઘણા લોકોએ માળાનો નિયમ લીધો, ઘણા લોકોએ ત્યાં તો નોનવેજનું બધું ચાલે, ન ખાવાનો નિયમ લીધા, ઘણું થયું. તો એ લોકો ખુશ હતા કે 2-2.5 લાખ રૂપિયામાં એ કે એટલું બધું સુંદર કાર્ય થઈ ગયું. અમે ઓલા પણ 22 લાખ વાપર્યા હતા કે કાંઈ ફળ ન આવ્યું. હું તમને કહું છું ભગવાનની કથાનો શું મહિમા છે.
ગમે એટલા યજ્ઞ કરી લઈશું પણ લોકોમાં થોડી આનાથી સમજણ આવી જાય છે. તો બેસીને કંઈક કથાના બે શબ્દ સાંભળશે તો એને પોતાની ભૂલ સમજાય છે, પોતાના દોષ સમજાય છે, કંઈક ભગવાનને સમજશે, કંઈક ભગવાનના સ્વરૂપને, કંઈક ભગવાનના નામની મહિમાને જાણશે, સેવાની મહિમાને જાણશે, સંતોના સ્વરૂપને કાંઈકનું કાંઈક એને કથામાં મળશે. બાકી યજ્ઞ ઇત્યાદિ કોઈ ખોટું કાર્ય નથી, શાસ્ત્ર સંમત છે, આપણા ઋષિમુનિઓએ કર્યા છે. પણ કથાની તુલના કોઈ પણ યજ્ઞ ન કરી શકે, કોઈ પણ તીર્થ ન કરી શકે, કોઈ પણ સંસારનો સત્કર્મ ન કરી શકે. એટલા માટે કહે છે કથા સમાન કોઈ તીર્થ નથી, કથા સમાન કોઈ સત્કર્મ નથી, અને કથાથી મોટું કોઈ દાન નથી. અને એટલા માટે કહે છે કે શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ, એ જ કાન છે જે ભગવાનની પવિત્ર કથાને સાંભળે. તો હજી એક શ્લોક છે પણ હવે એની ચર્ચા આપણે આજ નહીં કરીએ. બહુ સુંદર શ્લોક છે, હવે એની ચર્ચા આપણે કાલ કરશું. અને અત્યારે આપણે લોકો એક માળા કરશું, કેમ લાગે છે? આપણે પહેલાં કરતા હતા તો જલને સ્મરણ કરીને એક માળા કરી લઈએ. 10 મિનિટ થશે, 12 મિનિટ. રાજેશ બહુ કાંઈ એનાઉન્સ છે? માળા લાવ્યા છો તેમ લોકો? જેની પાસે હોય જો સંભવ હોય તો કાંઈ લેતા આવજો. નહીં તો અહીંયા પણ છે 25 જેટલી માળાઓ છે. અચ્છા, તમે લોકો માળા કરો છો કે ભૂલી ગયા તેના ભાઈ? હા, ભગવાનની કથા વગર ભાઈ બધું છૂટી જાય. હરિ બોલ. જોવે છે તમારે?